ચૈતર વસાવા કેસનો ચુકાદો આવી ગયો છે અને ચૈતર વસાવા અને જીતેન્દ્ર વસાવા જે એમના પીએ છે બંનેની બેલ જે છે રિજેક્ટ થઈ છે। સાથે જ એક બીજા વ્યક્તિ હતા રિંકેશભાઈ, એમની બેલ અપ્રૂવ થઈ ગઈ છે એટલે એ હવે જેલ મુક્ત થવાના છે। જ્યારે ચુકાદો આપી રહ્યા હતા કોર્ટમાં ત્યારે કોર્ટમાં સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું, એટલે જજે સ્પષ્ટ એવું કોટ કરીને કહ્યું કે લોથી મોટું કોઈ જ નથી, એટલે કે કાનૂન જે છે એનાથી મોટું કોઈ જ નથી। અને એટલે એ ભલે ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, એમને એવું ન લાગવું જોઈએ કે કાનૂનથી આગળ છે કે એમના ઉપર એ નિયમો કે પછી કાનૂન નહીં લાગે અને આસાનીથી છૂટી જશે। લો સૌથી મોટા કિંગ છે એવું કહેવામાં આવ્યું। જ્યારે ચુકાદો અપાતો હતો ત્યારે સ્પષ્ટ બહુ જ બધી વાતો પણ કરવામાં આવી, એટલે જજે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે કહ્યું કે જે પણ આની પહેલાં પણ એ બેલ પર છૂટેલા હતા, એની પહેલાં પણ એમને પ્રોબેશન મળેલું હતું અને પછી પણ જો આવું કરે છે તો એ કાયદાથી ઉપર નથી। એ ભલે ધારાસભ્ય હોય, એ પણ કેવી રીતના એમને વર્તન કરવાનું છે, તમે આ આખી સિચ્યુએશનમાં તમે શાંતિથી પણ વર્તન કરી શકતા હતા, પણ એવું ન થયું અને પછી જે કેસ થયો છે હવે ચૈતર વસાવાએ લાંબો જેલવાસ તો ભોગવવો પડશે, કારણ કે હજી સુધી એમને અહીંયાથી એ જામીન પર છૂટ્યા નથી। હવે આગળ શું થાય છે, કારણ કે મારી એમના વકીલ સાથે વાતચીત થઈ, હવે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી રહ્યા છે, એટલે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે। પણ આજનો દિવસ એ ચૈતર વસાવા માટે ખૂબ મહત્વનો હતો। ચૈતર વસાવાને અત્યારે તો બેલ નથી મળી, એટલે અત્યારે જેલ મુક્ત નથી થવાના। જેલ મુક્ત ક્યારે થશે? અત્યારે લાંબો સમય જેલમાં રહેવું પડશે। થોડા સમય પહેલાં જ અરવિંદ કેજરીવાલ જે છે અહીંયા આવીને ગયા અને અરવિંદ કેજરીવાલ એમને મળીને ગયા। એના પછી બધાને એવું લાગતું હતું કે હવે ચૈતર વસાવા જેલ મુક્ત થઈ જશે, પણ આજે પણ ચૈતર વસાવાને બેલ નથી મળી, એટલે એમને જામીન નથી મળ્યા અને હવે એ જેલમાં રહેવાના છે। એમના પીએ જે જીતેન્દ્ર વસાવા છે એમને પણ જામીન નથી મળ્યા, કારણ કે એમની સાથે હતા, સતત ટ્રાન્ઝેક્શન જે થયા હતા એમાં પણ એમને ફોન કરીને ધમકાવ્યા હતા અને બધી જ વાત, બધા આરોપો લાગેલા હતા। કોર્ટમાં હવે આગળ શું થાય છે, એટલે ચૈતર વસાવાના કેસની સુનાવણી જ્યારે શરૂ થશે ત્યારે પણ કયા પ્રકારના આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવે છે। આ જામીનની સુનાવણી વખતે જે આર્ગ્યુમેન્ટ્સ થયા એના પછી જજે સ્પષ્ટ એવું કહ્યું હતું કે જ્યારે તમે પ્રોબેશન પર છૂટીને તમને એટલે સમય આપે છે કોર્ટ અને તમને કાયદો એટલે સમય આપે છે કે તમે સુધાર લાવો, પણ સુધારની જગ્યાએ જો તમે ફરીથી એવું જ વર્તન કરો છો, ફરીથી તમે કાનૂન તોડો છો, ફરીથી તમે કાનૂન હાથમાં લો છો, તો લોથી મોટું કશું જ નથી। અને એટલે હવે ચૈતર વસાવાને બેલ તો નથી મળી, જામીન નથી મળ્યા। ચૈતર વસાવા લાંબો જેલવાસ ભોગવશે। આજે 12 વાગે ઈશુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, એ પ્રેસ કોન્ફરન્સમાં એ શું કહે છે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે, આમાં જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।